એમણે એમ કહ્યું હતું કે જ્યારે હું મારું પુસ્તક જોઉં છું ત્યારે મને એવું થાય છે કે હજી પણ મારે એની અંદર ઘણું બધું એડિટિંગ અને ઘણી બધી મોડિફિકેશન કરવાની જરૂર છે. સો features of communication is that written communication, that verbal communication is more structured. It has a particular kind of a format and it is written with a conscious purpose and more controlled. એની અંદર ખૂબ જ કંટ્રોલ રાખવામાં આવે છે. જ્યારે પોલિટિકલ પાર્ટીસ એકબીજાને મળતી હોય, અત્યારે સંસદમાં મોન્સૂન સત્ર ચાલુ છે, ત્યારે જો અમુક શબ્દોને અસંસદીય કહેવામાં આવ્યા છે and they are not put on the record because the main important thing is that whenever you speak with a conscious purpose and you have to think about that. એટલે એનો અર્થ એવો થયો કે વર્બલ કમ્યુનિકેશન જે તમે શબ્દ વાપર્યો કે સ્ટ્રક્ચર્ડ છે, એટલે એનું બંધારણ બિલકુલ સ્પષ્ટ છે. જી બરાબર સાહેબ. કે કારણ કે એની અંદર જે સમાયેલી બાબતો છે હાજી એ ઓરલ સ્વરૂપે હોય છે કાં તો રિટન સ્વરૂપે હોય છે. એટલે બોલતી વખતે આપે કહ્યું એ પ્રમાણે સંપૂર્ણપણે વિચાર કરવો જોઈએ. અને સ્ટ્રક્ચરનો અર્થ કદાચ વર્બલ કમ્યુનિકેશનમાં લેવો હોય તો એવો લઈ શકાય કે હું બોલતા પહેલાં વિચારીશ કે પહેલું હું આ બોલીશ, પછી હું આ બોલીશ, અને જ્યારે હું આ બોલતો હોઈશ ત્યારે આ પ્રકારની પણ પ્રતિક્રિયા આવવાની સંભાવના રહેલી છે. અને તેથી મારે બોલતી વખતે એક પ્રકારની સજાગતા માટે આપણે કહીએ છીએ કે ઇટ ઇઝ અ કોન્શિયસ પર્પસ. સજાગતાપૂર્વક તમે કોઈ પણ વસ્તુ બોલો છો અને જ્યારે કોઈ પણ વસ્તુ લખો છો ત્યારે તમે એમાં સંપૂર્ણપણે સજાગ હોવા જરૂરી છે. બરાબર છે. જ્યારે નોન વર્બલની અંદર આપણે વાત કરી એ પ્રમાણે કે ઇટ ઇઝ નોટ કનેક્ટેડ વિથ વર્ડ, શબ્દો સાથે સંકળાયેલું નથી. ના બિલકુલ એ શબ્દો સાથે સંકળાયેલું નથી. એ તમારી બોડી લેંગ્વેજ, તમારી સાઇન લેંગ્વેજ, તમારી હેપ્ટિક્સ, તમારી ટાઈમ લેંગ્વેજ એના સાથે સંકળાયેલું. ટાઈમ લેંગ્વેજ, સ્પેશિયલ લેંગ્વેજ, અથવા તો એવું કહી શકાય કે આ સહજતાથી થતી પ્રક્રિયા છે. હા, સહજતાથી, જેમાં કોઈ સ્ટ્રક્ચર્ડ નથી, માટે લેસ સ્ટ્રક્ચર્ડ છે. હા, અથવા તો હાર્ડર ટુ ક્લાસિફાય, એને ક્લાસિફાય કરવી મુશ્કેલ છે. એને એક પ્રકારનું વર્ગીકરણ કરવું એક બહુ જ મુશ્કેલ કાર્ય છે. કારણ કે માની લો કે તમે ગાંધીનગર અમદાવાદથી આવો છો, હું અમદાવાદથી આવું છું, એક વ્યક્તિ યુરોપમાંથી આવે છે, તો દરેકની બોડી લેંગ્વેજ ઘણીવાર પોતાના કલ્ચર ઉપર, ઘણીવાર પોતાની રહેણી કહેણી, પોતાની સંસ્કૃતિ ઉપર અને પોતાના કુટુંબ પર નિર્ભર હોય છે. તો એવું કેવું એકદમ મુશ્કેલ છે કે આ વ્યક્તિની આવા પ્રકારની જ બોડી લેંગ્વેજ હોવી જોઈએ. બરાબર. અને એટલે જ બોડી લેંગ્વેજ બહુ લેસ સ્ટ્રક્ચર છે અને હંમેશા એ સ્પોન્ટેનિયસ હોય. જેમ વર્ડસવર્થ કહે છે કે પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. તો એવું જ કદાચ પોએટ્રી લેસ સ્પોન્ટેનિયસ હોઈ શકે, પરંતુ જ્યાં સુધી બોડી લેંગ્વેજની વાત છે ત્યાં સુધી એ હંમેશા જ એકદમ કેવી હોય, હંમેશા સ્પોન્ટેનિયસ હોય છે. મતલબ કે હવે આપણે વર્બલ કમ્યુનિકેશન જે સ્ટ્રક્ચર્ડ છે, બરાબર, એની કેટલીક ખાસિયતો, હાજી, એની અંદર રહેલા ભાવાર્થ, હાજી, અને એની ઉપયોગિતા, અને સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ જાણવાનો પ્રયત્ન કરીએ. અને એના આધારિત મુખ્યત્વે વર્બલ કમ્યુનિકેશનના બે ભાગ પડે છે. હું સાહેબ એક જ મિનિટ ખાલી વાત કરીશ. આપણે નોન વર્બલ કમ્યુનિકેશનની વાત કરી અને એની અંદર આપણે વાત કરી કે બોડી લેંગ્વેજ, સાઇન લેંગ્વેજ, હેપ્ટિક્સ લેંગ્વેજ, સ્પેશિયલ લેંગ્વેજ, ક્લિયર? ધીસ કાઇન્ડ ઓફ લેંગ્વેજીસ આર ધેર. દે આર ધી પાર્ટ્સ ઓફ ધી નોન વર્બલ કમ્યુનિકેશન. તો ઘણીવાર મિત્રોને તકલીફ થાય છે કે સાઇન અને સિમ્બલ વચ્ચે શું ફરક? સાઇન અને સિમ્બલ વચ્ચે શું ફરક? તો સાઇન હોય છે સર, એ હંમેશા યુનિવર્સલ હોય છે. જેમ કે આપ ચાર રસ્તા પર જતા હોય અને આપ રેડ લાઇટ જોવો છો તો આપ આપનું વાહન થંભાવી દો છો. You stop your vehicle because there is a red light. Red light on the traffic, it's signaling you to stop your vehicle at a particular point. So signs are static, like plus, minus. We have the red cross symbol for the doctors. So signs are static, but symbols are always dynamic. જેમ કે તમે વર્ડસવર્થની કવિતા જુઓ અથવા કોઈ પણની કવિતા જુઓ તો કવિતાના સિમ્બલ્સ અલગ હોય. એક હિન્દુ માટે વૈતરણી નદી એક સિમ્બલ છે કે જેને એ હંમેશા પાર કરવા માગે છે અને ત્યાંથી એ સ્વર્ગમાં જવા માગે છે. અને ક્રિશ્ચિયન માટે વૈતરણી નદીના સિમ્બલને સમજવું એ બહુ ડિફિકલ્ટ હશે. તો અંગ્રેજી સાહિત્ય ઘણીવાર વિદ્યાર્થીઓ ભણતા હોય છે
અને એની અંદર ગ્રીક સિમ્બલ્સ આવે વિચ આર વેરી ડિફિકલ્ટ ફોર ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ બિકોઝ સિમ્બલ્સ આર ડાયનેમિક. ઓન ધી અધર હેન્ડ સાઇન્સ આર ઓલવેઝ સ્ટેટિક. હવે આપણે વર્બલ કમ્યુનિકેશનના જે મુખ્ય બે ભાગ છે, હાજી, ઓરલ કમ્યુનિકેશન બરાબર અને રિટન કમ્યુનિકેશન, એની બરાબર વાત છે. કરીશું. હાજી, તો ઓરલ કમ્યુનિકેશન કોને કહેવું એને વ્યાખ્યાયિત કરવાનો આપણે પ્રયત્ન કરીએ. બરાબર છે. તમારા સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓરલ કમ્યુનિકેશનને વ્યાખ્યાયિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે કે સ્પોકન કમ્યુનિકેશન ઓર ધી કમ્યુનિકેશન એમ્પ્લોઈંગ સ્પીચ ઇઝ નોન એઝ ઓરલ કમ્યુનિકેશન. અગ્રીડ. કે જેની અંદર તમે શબ્દો દ્વારા બોલવાથી જે તમારું કમ્યુનિકેશન થાય છે એ સ્પોકન કમ્યુનિકેશન. અને સામાન્ય રીતે આ સ્પોકન કમ્યુનિકેશન એ ફેસ ટુ ફેસ હોય છે. અહીંયા હું આ માધ્યમ દ્વારા તમારા સુધી પહોંચ્યો, પણ તમારો અને મારી વચ્ચેનો સંવાદ એ ફેસ ટુ ફેસ છે. તમે મારી સામે બેઠેલા છો, હું તમારી સામે બેઠેલો છું. એ જ દ્રષ્ટિએ મારા અધ્યાપક સાથી અધ્યાપક મિત્ર સોની સાહેબ એ પણ મારી બાજુમાં બેઠેલા છે. અમે બંને એકબીજા સાથે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરી શકીએ છીએ, માટે એને ઓરલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. સૌથી પ્રાથમિક કક્ષાનું જો કોઈ કમ્યુનિકેશન હોય તો એ ઓરલ કમ્યુનિકેશન છે. એના માટે કદાચ ભણતરની કોઈ જરૂર નથી. બાળક જન્મે છે અને 2 થી 3 વર્ષના ગાળાની અંદર પોતાની ઈચ્છાઓ, પોતાની અપેક્ષાઓ એ પોતાના વર્તનની સાથે સાથે ઓરલ કમ્યુનિકેશન દ્વારા રજૂ કરતું શીખી જાય છે. મતલબ કે આ એક એવું પ્રકારનું કમ્યુનિકેશન છે કે જે ભગવાનને આપેલી આપણને બધાની સૌથી મોટી ગિફ્ટ છે અથવા તો ભેટ છે, કે જેના દ્વારા સતત આપણે આપણી આજુબાજુ રહેલા લોકો સાથે સંપર્કમાં રહી શકીએ છીએ. પણ આપણો પ્રયત્ન એ છે કે આ જે ભગવાનની ગિફ્ટ મળેલી છે એનું આપણે જતન કરીએ અને એનો અસરકારક રીતે ઉપયોગ કરીએ. અને એ અસરકારક ઉપયોગ એટલે એવું કહી શકાય કે ઓરલ કમ્યુનિકેશનને હાઉ ટુ મેક મોર ઇફેક્ટિવ, કે ઓરલ કમ્યુનિકેશનને વધુ અસરકારક કેવી રીતે બની શકાય. તો એના માટે જો આપણે એના બેનિફિટ્સ અથવા તો એડવાન્ટેજીસ કે ઓરલ કમ્યુનિકેશનની અંદર શું આવે અને ઓરલ કમ્યુનિકેશનના લાભાલાભ શું છે એની વાત કરીએ. ઓરલ કમ્યુનિકેશનની અંદર સ્ક્રીન ઉપર જોઈ શકો છો સોની સાહેબ કે આટલી વસ્તુઓ આપણે ઉદાહરણ દ્વારા આપી શકીએ. બરાબર છે. એ મીટિંગ્સ હોય, કોન્ફરન્સ કોલ્સ હોય, ફોન કોલ્સ હોય, પ્રેઝન્ટેશન્સ હોય, વિડીયો ઓર ઓડિયો રેકોર્ડિંગ્સ હોય, અધર ફોર્મ્સ ઓફ ઓરલ કમ્યુનિકેશન. જેમ કે અત્યારે ઘણા બધા આપણા મિત્રો હોય છે અથવા રિલેટિવ્સ વિદેશ રહેતા હોય છે. ભલે વિદેશ હોય છે, આપણે એમને ફોન કરીએ કે આપણે એમના વેબકેમ દ્વારા એમની જોડે ચિટચેટ કરીએ, એ દરેક કમ્યુનિકેશન જેમાં ભલે દૂર છે છતાં ફેસ ટુ ફેસ થઈ શકે છે, એ બધા જ આપણે ઓરલ કમ્યુનિકેશન કહીએ. આ તો ઓરલ કમ્યુનિકેશનના કેટલાક એડવાન્ટેજીસની વાત કરીએ સાહેબ. આ મને બહુ મહત્વની બાબત લાગે છે. આ વાત સાચી છે. કારણ કે વિદ્યાર્થીને જો એ વસ્તુથી આપણે પરિચિત કરીએ કે ઓરલ કમ્યુનિકેશનથી અથવા તો એના ઉપર પકડ મેળવવાથી આપણે કેવા લાભ મેળવી શકીએ છીએ, એ સામાજિક હોય, આર્થિક હોય, વ્યાપાર અંગેના હોય, સંબંધો અંગેના હોય, પણ કોઈ પણ દ્રષ્ટિએ આપણો સંવાદ લાભકારક થઈ શકે છે ઓરલ કમ્યુનિકેશનના કારણે. તો લેટ અસ ટ્રાય ટુ નો what are the advantages of oral communication. Okay sir. First, it builds up all the students, you can see on your on slide that first advantage it builds up a healthy climate in the organization. Healthy climate એટલે એકદમ સરસ મજાનું વાતાવરણ તમારે ઊભું કરવું હોય. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જ્યારે એના કર્મચારીઓ છૂટતી વખતે એકદમ સ્મિતની આપ-લે કરતા હોય તો એનું કારણ, સર હું એવું કહેવા માગું છું કે એનું કારણ મેવાડા સાહેબ માત્ર એમનું ઓરલ કમ્યુનિકેશન હોય છે. ભલે રિટર્ન કમ્યુનિકેશન ગમે એટલું સારું હોય,
પણ ઓરલ કમ્યુનિકેશનની અંદર ઇટ ઇઝ નોટ ઓનલી વોટ યુ સ્પીક બટ હાઉ યુ સ્પીક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એ જે એની અંદર નોન વર્બલ કમ્યુનિકેશનનો પાર્ટ આવે છે તો એની અંદર ફર્સ્ટ એ આખું એક પ્રકારનું વાતાવરણ ઊભું કરે છે. એટલે વ્યક્તિ સાથે, આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે આપણે ખાલી વાતચીત કરીએ, સંવાદ કરીએ છીએ તો પણ એક સારું વાતાવરણ ઊભું થાય છે. હાજી. એટલે એ કદાચ મારી દ્રષ્ટિએ સૌથી મોટો લાભ છે કે સારું વાતાવરણ હશે તો એની પ્રત્યક્ષ અથવા પરોક્ષ અસર એ થશે કે તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો એ કાર્ય વધુ રસ સાથે કરશો. એનો બીજો એડવાન્ટેજ સર સ્ક્રીન ઉપર છે. ઓકે, ઇટ સાઉન્ડ્સ પર્સનલ. હા, હવે સાઉન્ડ્સ પર્સનલ એટલે શું? હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે સ્વામી વિવેકાનંદ નામ તો મિત્રો આપણે બધાએ સાંભળ્યું હશે. યુ નો સ્વામી વિવેકાનંદ ઇન 1893 he went to America and especially he went to also Chicago to attend a world conference for religion for religions. Now his was the last opportunity to deliver his speech in Chicago. Now in America the fashion is that whenever any person addresses you, he will address you only as a gentleman or as a ladies. He was the first one who in his speech delivered the message, brothers and sisters of America. Sir, એણે એમ કહ્યું કે brothers and sisters. અને સાહેબ 4 મિનિટ સુધી ખાલી એને બ્રધર્સ અને સિસ્ટર્સ ઓફ અમેરિકા કહ્યું, એમાં તો 4 મિનિટ સુધી એટલો બધું એપ્લોઝ, તાળીનો ગડગડાટ થયો કે એના 4 મિનિટ પછી એમને પોતાનું લેક્ચર શરૂ કરવું પડ્યું. એટલે એવું કહી શકાય કે શબ્દો તો કામ કરે જ છે પણ એની સામે ઇટ સાઉન્ડ્સ પર્સનલ. વ્યક્તિ તમારી સામે હોય અને વ્યક્તિ તમારી સાથે વાતચીત કરે છે એટલે તમને એવું લાગતું હોય છે, એવું ફીલ થાય છે કે કોઈક અંગત વ્યક્તિ તમારી સાથે બહુ સ્નેહપૂર્વક અંગત રીતે વાત કરતો હોય એવું લાગતું હોય છે. એની ત્રીજી લાક્ષણિકતા, એડવાન્ટેજ એવું સ્ક્રીન ઉપર જોઈ શકો છો. Yes. ઇટ ઇઝ ટાઈમ સેવિંગ. યસ, ઓછા સમયની અંદર આપણે વધુ વાતચીત કરી શકીએ છીએ. બરાબર છે. દાખલા તરીકે અહીંયા અમે ઓરલ કમ્યુનિકેશનનો અને રિટર્ન કમ્યુનિકેશન બંનેનો સહારો લઈએ છીએ. રિટર્ન કમ્યુનિકેશન દ્વારા તમને સ્ક્રીન ઉપર બતાવીએ છીએ પણ ઓરલ કમ્યુનિકેશન દ્વારા ખૂબ ઓછા સમયની અંદર અમે વર્બલ કમ્યુનિકેશન અંગેની ખાસિયત રજૂ કરી શકીએ છીએ. તો ઓછો સમય ખર્ચાય છે અને સાથે સાથે વધુ વિચારો રજૂ કરી શકાય છે. આ એનો વધુ લાભ છે. હા, હું એ પણ જ કહું છું. માન લો કે મારે તમને લેટર લખવો હોય તો 45 મિનિટ લાગે, પણ લેટર કેવી રીતે લખવું એનું લેક્ચર 10 મિનિટમાં પણ આપી શકાય છે. તો એ ટાઈમ અને બીજું મની સેવિંગ પણ છે. મની સેવિંગ પણ છે, જે આપણે બીજી સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ સર. બરાબર સર, હાજી. કે આ બીજી કેટલીક ખાસિયતો છે. ઓકે, ઇટ ઇઝ વેરી ઇકોનોમિકલ, એટલે એકદમ કરકસર ભર્યું છે. માન લો કે કોઈ અશિક્ષિત વ્યક્તિ હોય અથવા એકદમ ગરીબ વ્યક્તિ હોય, એને કોઈની જોડે વાત કરવી હોય તો એને પોતાના માઉથ ઓર્ગન અથવા માઉથનો જ ઉપયોગ કરવાનો છે. તો એના માટે એને પૈસાની, સ્ટેશનરીની અથવા માન લો કે સર મોડર્ન ઓફિસમાં કમ્પ્યુટરની જરૂર પડે, પેન ડ્રાઈવની જરૂર પડે, પ્રિન્ટરની જરૂર પડે. ઇવન હાથથી લખવું હોય તો હી રિક્વાયર્સ અ સિંગલ પેજ અપાર્ટ ફ્રોમ એ પેન, ક્લિયર, વેરી ગુડ પેન એન્ડ સમટાઈમ્સ એન્ડ ઓલ્સો પેપર. તો આ બધાની જરૂર હોયા વગર એ એકદમ કોઈ પણ જાતના સાધન વગર એકદમ કરકસાઈપૂર્વક પણ ઓરલ કમ્યુનિકેશન કરી શકે છે. એટલે એ બહુ સરળ પણ છે અને ઓછું ખર્ચાળ છે. ઓછું ખર્ચાળ છે, એકદમ સાહજિક પણ છે. કે અત્યારે આપણે આજે સંવાદ કરી રહ્યા છીએ, તમારે જો આટલા બધા વિદ્યાર્થીઓના સમુદાયને એક સાથે વર્બલ કમ્યુનિકેશન ઉપરની માહિતી જો રિટર્ન ફોર્મમાં પહોંચાડવી હોય તો કેટલા બધા પેપર્સ જોઈએ, એનો પ્રિન્ટિંગનો ખર્ચ થાય, એનો પહોંચાડવાનો ખર્ચ થાય. એની સામે ઓરલ કમ્યુનિકેશન માત્ર વાતચીત દ્વારા એક સાથે લોક સમુદાયને ઓછા ખર્ચે પહોંચી શકાય છે. અને એની એક બીજી ખાસિયત જે છે, જે તમે સ્ક્રીન ઉપર જુઓ છો, 5મો મુદ્દો બહુ મહત્વનો છે. ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ ધ ઓપોર્ચ્યુનિટી ટુ ધ સ્પીકર ટુ કરેક્ટ હિમસેલ્ફ ઓર વનસેલ્ફ ઓર હરસેલ્ફ. ઓકે, કે મારે બોલતા કંઈક ભૂલ થઈ, પાડો ને એના વિશે. મારે કંઈક બોલતા ભૂલ થઈ અથવા શરત ચૂકથી મારાથી એવું કંઈક બોલાઈ ગયું કે જે સામેવાળાને કદાચ દુઃખ પહોંચાડે છે
અથવા મારે કોઈક માહિતી આપવાની હતી, મારાથી ખોટી માહિતી અપાઈ ગઈ છે અને મને બોલ્યા પછી એનો ખ્યાલ આવે છે. તો ઓન ધ સ્પોટ આ સ્ક્રીન ઉપર દાખલા તરીકે કોઈ શબ્દ બોલવામાં મારે ભૂલ થઈ તો ઇમિડિયેટલી હું કદાચ સોરી કહું, આઈ બેગ યોર પાર્ડન એમ કરીને હું મારા શબ્દોને કરેક્ટ કરી શકું છું, સુધારી કરી શકું છું. એના કારણે બે વ્યક્તિઓ વચ્ચે થતી ગેરસમજને આપણે શું કરી શકીએ છીએ, ટાળી શકીએ છીએ, અથવા કમ્યુનિકેશન જે કેટલીક વખતે ખોટી દિશામાં જતું રહે છે એને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. અને સર આ છેલ્લો મુદ્દો તમે ખાસ પ્રકાશ ફેંકો. હા સર. ઇમિડિયેટ ફીડબેક ઇઝ પોસિબલ. યસ સર, ઇમિડિયેટ ફીડબેક ઇઝ પોસિબલ. હું અત્યારે માન લો કે તમારી સાથે ફેસ ટુ ફેસ વાત કરી રહ્યો છું, સામે વિદ્યાર્થી મિત્રો પણ છે. હવે મારે ઇમિડિયેટ ફીડબેક જોઈએ છે. મારે એ જાણવું છે કે હું જે ભણાવી રહ્યો છું અથવા હું જે અત્યારે વાત કરી રહ્યો છું એના ઉપર આપ કેટલું સમજ્યા છો, અથવા હું જે કહી રહ્યો છું એ આપણે મારો મુદ્દો કેટલો પ્રસ્તુત છે, અથવા વોટ ઇઝ ધ રેલેવન્સ ઓફ ધ પોઈન્ટ that I am discussing, or even whether you understood or not, or whether you say yes or not. આ દરેક વસ્તુઓ સર માત્ર ઓરલ કમ્યુનિકેશનમાં જ શક્ય બને છે. રિટન કમ્યુનિકેશનમાં સર એવું બને કે એક લેટર લખ્યો હોય તો હા, એટલે જે ઓરલ કમ્યુનિકેશન છે એ હંમેશા જ કેવું હોય, એની અંદર ઇમિડિયેટ ફીડબેક મળે, જે કદાચ બીજા કમ્યુનિકેશનમાં તરત મળતો હોતો નથી. આ એનો મોટામાં મોટો લાભાર્થ છે. એટલે આપણું એવું કહેવું છે કે ઓરલ કમ્યુનિકેશનના કારણે આપણને ફીડબેક ઝડપથી મળે છે. હાજી. આપણે આપણા વિચારોને પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરી શકીએ એવો અવકાશ રહેલો હોય છે. ખૂબ સરળ છે, આર્થિક દ્રષ્ટિએ પરવડે એવું છે, પણ સિક્કાની બીજી બાજુ પણ છે. અને એ જાણવી પણ જરૂરી છે કે એની મર્યાદાઓ કેટલી છે. કારણ કે જો મર્યાદાઓ જાણી લઈશું તો જ્યારે આપણે ઓરલ કમ્યુનિકેશનનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એ બાબત અંગે આપણે જાગૃત રહીશું. તો સર, વોટ આર ધ લિમિટેશન્સ ઓફ ઓરલ કમ્યુનિકેશન? Okay, sir. There is a slide which appears. Now, the first limitation of oral communication is that